મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનમાં એક નવી ભરતી બહાર પડેલ છે જેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરશું. મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનમાં કમ્બાઇન્ડ હિન્દી ટ્રાન્સલેટર એક્ઝામિનેશન 2025 અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવેલી છે. તમારે ઓનલાઈન એપ્લિકેશન 5/6/25થી સ્ટાર્ટ થઈ ગઈ છે અને 26/6/25 સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તેમજ તમારી લાસ્ટ ડેટમાં ટાઈમ ફોર રિસીપ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 26/6/25 સુધીમાં તમારે તમારું ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી દેવાની છે. તેમજ તમારી ફી ભરવા માટેની લાસ્ટ ડેટ 27/6/25 છે. તેમજ કોઈ પણ એપ્લિકેશન પાછી ખેંચવી હોય કે કરેક્શન રહી ગયેલું હોય તો તેના માટે 1/7/25 થી 2/7/25 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તેમજ આની કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન પેપર 1 છે એ 12 ઓગસ્ટ 2025 સુધીમાં આવશે. આગળ વાત કરીએ તો કોઈ પણ પ્રશ્ન થાય તો તમને અહીં ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે, તેના પર તમે કોલ કરીને કોઈ પણ મૂંઝવણ તમે દૂર કરી શકો છો. તો જે પણ મિત્રો હિન્દી ટ્રાન્સલેટર હિન્દી ભાષા સાથે ગ્રેજ્યુએટ કરેલું છે તેના માટે આ એક ઉત્તમ ભરતી છે. આગળ વાત કરીએ આ ભરતીમાં તો કે જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર જેટીયુ ઇન સેન્ટ્રલ સેક્રેટરી ઓફિસર લેંગ્વેજ સર્વિસમાં તમને લેવલ 6 પ્રમાણે 35,400 થી 1,12,000 સુધી 400 પગાર મળશે. જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર જેટીયુ ઇન આર્મેડ ફોર્સ હેડક્વાર્ટર એએફએચઓના પોસ્ટ માટે તમને લેવલ 6 પ્રમાણે 35,400 1,12,400 મળશે. અહીં તમને અલગ અલગ જુનિયર સેક્ટરની આપવામાં આવેલું છે અને અહીં તમને પગાર ધોરણ પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ તો કે અહીં તમને કેટેગરી વાઇઝ બેન્ચમાર્ક ડિસેબિલિટી પણ આપવામાં આવી છે કે આ કેટેગરી પ્રમાણે તમને રિક્વાયરમેન્ટ રહેશે. આગળ વાત કરીએ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ કોડ A થી C જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, જુનિયર ટ્રાન્સલેટર, માસ્ટર ડિગ્રી recognized university हिंदी with English a compulsory elective subject or medium examination the degree level. Master degree in recognized university English with Hindi and compulsory elective subject medium examination and degree level. મતલબ તમારું માસ્ટર ડિગ્રી કરેલું હોવી જરૂરી છે અને તેમાં હિન્દી અને ઇંગ્લિશ બંને વિષયો સાથે તમે કરેલી હશે તો તમારે આના માટે ચાન્સ ખાસ રહેશે. ત્યારબાદ કોડ ઈ સબ ઇન્સ્પેક્ટર હિન્દી ટ્રાન્સલેશન માટે હિન્દી વિથ ઇંગ્લિશ કમ્પલસરી સબ્જેક્ટ હોવો જરૂરી છે અને ઇંગ્લિશ વિથ હિન્દી પણ કમ્પ્લીટ જરૂરી છે. એટલે કે તમારે આ ભરતી માટે તમારે જો કરવું હોય ભરતીનું ફોર્મ ભરવું હોય તો તેના માટે તમારે હિન્દી અને ઇંગ્લિશ વિશે ફરજિયાત હોવા જરૂરી છે. આગળ વાત કરીએ તો તમે તેની ડિગ્રી જોઈ શકો છો. આગળ વાત કરીએ તો કે એપ્લિકેશન ફી કઈ રીતે અપ્લાય કરે તો તમને મિત્રો ખબર છે એસએસસી માટે એકવાર તમારે પોતાનું એકાઉન્ટ જનરેટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે તમામ ભરતી માટે તમે એની માટે ભરતી કરી શકશો. આગળ વાત કરીએ તો કે તેની ફી લેવલ કઈ રીતે અપલોડ કરવું એ બધું તમે અહીં જોઈ શકો છો. તેમજ તેની માટે પર પર્સન માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. તો જે પણ મિત્રોને હિન્દી ટ્રાન્સલેશન માટેની સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતીમાં ફોર્મ ભરવું હોય તો એ ઝડપથી ભરી દીજો. જેની કારણ કે 26/6 છેલ્લી લાસ્ટ ડેટ છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.